અને કાકા ફોન પર છે. કોણ છે? હા પણ આ કઈ નહીં, ગામડે જાય છે. હા વેકેશન, બરાબર. આ જોયું મેં તારું સ્ટેટસ જોયું. હા ચાલ તાર. હા કોણ હતું? વેકેશન પડ્યું ને લા, જતીનનો ફોન હતો. કોણ જતીનલા? જે અમારી સોસાયટીમાં છોકરાને લઈને જાય છે ગામડે. અચ્છા. ગામડે પહોંચે ત્યાં સુધીમાં 5 થી 6 વાર બસની બારીમાંથી ઉલટી કરી નાખે. હે? અને સ્ટેટસમાં હું લખે, આઈ લવ ટ્રાવેલિંગ. વેકેશન આમ ગામડે જવું બહુ ગમે નહીં કાકા? બહુ મજા. રોજ કંઈક ને કંઈક નવું હોય ગામડે. એવું? હા, ગયા વખતે હું ગયેલો. સવારમાં ઝઘડો લા. અરે બાપરે. મારામારી ચાલુ થઈ. લોકો છોડાવે ને પછી પંચાયત ભેગી થઈને વાત એકદમ વધી ગઈ ને એટલે કોઈકે પોલીસને ફોન કર્યો. અચ્છા. તો પોલીસ આવી એટલે કીધું કે હેનું આ બધી મગજમારી હેની છે કે. એટલે કોઈકે કીધું કે ભંડારો છે, દાળમાં મરચું વધારે હોવાના કારણે આ બધી બબાલ થઈ છે એમ. અચ્છા. તો પોલીસ કે લાવો કે હું ચાખું તો ખરું કેટલું મરચું છે એમ. તો ગામવાળા કે ના, કે દાળ તો હજી બની જ નહીં, ભંડારો તો આવતીકાલે છે. પણ અમને ખબર છે કે આ માણસ વધારે જ મરચું નાખશે એમ. ગામમાં ઉરલા બધાનો સ્વભાવ ખબર જ હોય, એડવાન્સમાં મારે. પણ હું તો સરકારને નિવેદન કરું છું, વેકેશનનો માહોલ છે, લોકો ગામડે જશે. ગામડે જતી બસમાં પાછળવાળી સીટની જેટલી સવારીઓ છે ને એની ટિકિટના ભાવ અડધા કરી નાખો. કેમ? કેમ કે પાછળવાળો અડધો ટાઈમ તો ઉછળીને હવામાં જ રહેતો હોય છે. હેલો માય યુટ્યુબ ફેમિલી. તો ફ્રેન્ડ્સ, તમને મારા કોમેડી વિડીયોઝ, રીલ્સ અને પોસ્ટ કેવી લાગે છે ફ્રેન્ડ? પ્લીઝ સારી લાગતી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને જે લોકો મારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબનું બટન દબાવીને પસી જજો.